नमो भगवते तस्मै कृष्णायाद्भूतकर्मणे रूपनाम विभेदेनं जगत्क्रीडति यो यतः। नमः श्रीवल्लभाधीशः विठ्ठलेश पदाम्बुजे यदनुग्रहतो पुष्टिं मार्ग्यमालम्बते नरः। अमङ्गलानां शमनं मङ्गलानां मोदयम् गोपाङ्गनानां सौभाग्यम् श्रीगोकुलेन्दुं वयं यादृशोऽसि हरे कृष्ण तादृशाय नमो नमः। यादृशोऽस्मि हरे कृष्ण तादृशं मां हि पालय। श्री बालकृष्ण लाल की जय, प्रीतम लाल प्यारे की जय। कृष्ण गोविंद गोविंद गोपाला, कृष्ण गोविंद गोविंद गोपाला, कृष्ण गोविंद गोविंद गोपाला, कृष्ण गोविंद गोविंद गोपाला। भज मुरली मनोहर नंद लाला, भज मुरली मनोहर नंद लाला, भज मुरली मनोहर नंद लाला, भज मुरली मनोहर नंद लाला। हरि मूर्ति मनोहर नंद
ભજ મુરલી મનોહર નંદ લાલા મુરલી મનોહર નંદ લાલા હે ભજ મુરલી મનોહર નંદ લાલા ભજ મુરલી મનોહર નંદ લાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા તારી મૂર્તિ મનોહર નંદ લાલા 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 હે ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા 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 તારી મૂર્તિ મનોહર નંદલાલા તારી મૂર્તિ મનોહર નંદલાલા તારી મૂર્તિ મનોહર નંદલાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા શ્રી ગિરિરાજ ધરણ કી જય શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય શ્રી વલ્લભાધીશ કી શ્રી પ્રભુજી રાય પ્યારે કી શ્રી શરદ કુમાર પ્યારે કી સદગુરુદેવ કી હૃદયની અંદર સ્થિત પરમાત્માને નમન. દિવ્ય ભાગવતજીનું સત્ર અને દિવ્ય ભાગવતજીની કથા, જેની અંદર ભક્તિ દેવી નારદજીને કહે છે કે હે નારદજી, સત્સંગ તો બહુ દુર્લભ છે. ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમં ચ લભતે પુરુષો યદા. વૈષ્ણવો બધુંય મળે, જે નથી મળે એવું દુર્લભ હોય કાંઈ તો એ છે ભગવાનનું નામ. સત્સંગ બહુ દુર્લભ છે, જે મળતો નથી. અને એટલા માટે જ શાસ્ત્ર આપણને વારંવાર આજ્ઞા કરે છે, વારંવાર આજ્ઞા કરે છે કે સત્સંગ કરો, સત્સંગ કરો, સત્સંગ કરો. કારણ કે સત્સંગ એક જ એવી વસ્તુ છે કે જે મનને સ્થિર કરશે. બાકી મન એટલું બધું ચંચલ છે, ચંચલમ હિ મનઃ કૃષ્ણ. એટલું બધું મન ચંચલ છે કે મનની ગતિ તો અશ્વની ગતિ કરતા પણ તીવ્ર છે. તો એને કેમ સાચવશું? પણ એને ભગવાનના ચરણોમાં લગાડવા માટેનું કોઈ એક સાધન હોય તો એ છે સત્સંગ, પરમાત્માનું નામ. અને પરમાત્માનું નામ બહુ જ ઉત્તમ છે. અને એટલા માટે એ પરમાત્માના નામને વધારનારું આ ભાગવત શાસ્ત્ર. અને આ શાસ્ત્ર કેવું છે તો કે એક તો ભાગવતજીના, જો ભાગવતજીના 5 ફલ લખ્યા છે શાસ્ત્રની અંદર. ભાગવતજીના ફલ કેટલા છે? 5. આમ તો કલ્પવૃક્ષ છે ભાગવતજી. શું છે? કલ્પવૃક્ષ છે. એની નિશ્રામાં તમે બેસો, એની નીચે બેસો ને જે કંઈ પણ કલ્પના કરો એને સિદ્ધ કરે છે. યાદરશીર ભાવના હો. આ ભાગવતજીના મંડપની અંદર જે વ્યક્તિ જેવો ભાવ લઈને આવશે ને એને એવું ફલ ચોક્કસ મળશે. જો આ કથા મંડપની અંદર તમે કદાચ એવો ભાવ લઈને આપણે આવીએ કે ભાઈ ચંદુભાઈ સંબંધી છે અને ચંદુભાઈએ નિમંત્રણ દીધું, નવે વ્યવહાર હાટું જવું જ પડશે, તો તમને એનું પણ ફળ મળશે, તમારો વ્યવહાર મજબૂત થશે. કારણ કે ભાગવતજી તો તમે જે માગશો એ મળશે, કારણ કે કલ્પવૃક્ષ જ છે. અને એટલા માટે તો ભાગવતજીના મહાત્મ્યની અંદર આગળ બતાવ્યું જ છે કે આ કેવું છે, તમે જે માગો તે મળે. સુદ્રુહ સ્વર્ગ સંપદા, સુદ્રુહ સ્વર્ગ સંપદા, એ બધું જ મળે. કોઈ
કોઈ એવી ઈચ્છાથી આવે કે ચલો ને કથાની અંદર જાશું, કાંઈક બે શબ્દ તો જાણવા મળશે નવા, તો એને બે શબ્દ ચોક્કસ જાણવા મળશે. કોઈ કદાચ એવા ભાવથી આવે કે ચાલો એ બને સારી રીતના સમય તો પસાર થઈ જાય, બીજું બધું ઠીક, તો એનો સારી રીતના ચોક્કસ સમય પસાર થશે. જે માગશે એ મળશે. અને જે મનની અંદર એ ઈચ્છા લઈને આવશે કે ચાલો મારે તો એટલા માટે જવું છે કે ખબર પડે કે કૃષ્ણને કેમ પ્રેમ કરાય, તો એને ચોક્કસ આની અંદરથી કૃષ્ણને કેમ પ્રેમ કરાય એ મળી જશે. તમે જે યાદ રસીર ભાવના, તમે જે ભાવના લઈને આપણે આવશું એ ભાવના પૂર્ણ કરનારું છે. આ શાસ્ત્ર બહુ દિવ્ય છે. અને એટલા માટે તો વ્યાસજીએ એમનો પરિચય જ એવો આપ્યો છે કે આ કેવું છે, તો કે આ ભાગવત શાસ્ત્ર એવું છે કે તમે જે માગો એ તો મળે, પણ અનર્થોપશમમ સાક્ષાત ભક્તિ યોગમધોક્ષજે. પહેલો સ્કંદ અને 7મો અધ્યાય. જ્યારે વ્યાસજીએ ભાગવતજીની રચનાનો પ્રારંભ કર્યો અને ભાગવતજીની રચના કરી, વ્યાસજીએ સમાધિ લીધી અને સમાધિની અંદર જે ભાગવતજીના 18,000 શ્લોકોના દર્શન થયા, ભગવાનની લીલાનું દર્શન થયું. અને જે વ્યાસજીએ એને લેખિત કરવાનો પ્રારંભ કર્યો ત્યારે એમને આ પહેલો શ્લોક દેખાણો, અનર્થોપશમમ સાક્ષાત. મનુષ્યના જીવનની અંદર આવતા દરેક પ્રકારના અનર્થોનું જો સમન કરનારું કોઈ શાસ્ત્ર હોય તો એ આ ભાગવત શાસ્ત્ર છે. એ ચાહે ગમે એવું અનર્થ હોય એને સમન કરી દે છે, એવું આ શાસ્ત્ર છે. અને બીજું ભક્તિ યોગમધોક્ષજે. જે અધોક્ષજ પરમાત્મા છે એ પરમાત્માની અંદર પૂર્ણ પ્રેમ પ્રગટ કરાવનાર જો કોઈ હોય તો એ આ શાસ્ત્ર છે. અને એટલા માટે આ જરૂરી છે અને એટલા માટે જ આ શાસ્ત્ર છે. પર પરમાત્માને પ્રેમ તો કરવો છે, પણ પરમાત્મામાં પ્રીતિ જાગે કેમ અને એ જગાડે કોણ? પણ એના માટે પરમાત્માને ગોતવા તો પડે ને કે આ ભગવાન છે, આને ભગવાન કહેવાય. એ ભગવાનનું દર્શન કોણ કરાવે? તો આપણે મધ્યાહનના સત્રની અંદર શ્રી કૃષ્ણાય વયમ નુમઃ, જે વ્યાસજીએ પહેલે કીધું કે અમે કોને નમસ્કાર કરીએ છીએ, અમે કોનું ધ્યાન ધરીએ છીએ, તો શ્રી કૃષ્ણાય, જે સ્વામીજીના સંગ જે પરમાત્મા છે અમે એને નમન કરીએ છીએ, અમે એનું ધ્યાન ધરીએ છીએ. પણ ભગવાન કઈ રીતે ધ્યાનમાં આવે અને ભગવાનનું દર્શન કોણ કરાવે? કદાચ અટલાવામાં ક્યાંક સામે આવીને ઉભો રહી જાય તો આપને કોણ બતાવે કે આ ભગવાન છે? આ જગતમાં એક જ તત્વ એવું છે કે જે મને તમને ભગવાનનું દર્શન કરાવી શકે, અને એ તત્વ કોણ છે? ગુરુ તત્વ. ગુરુ એક જ એવા છે કે જે મને તમને ભગવત દર્શન કરાવી શકે. અને એટલા માટે તો બલિરાજા કહે, બલિહારી વા ગુરુ આપની जिने गोविंद दियो बता. धन्य છે હે ગુરુદેવ, હું આપને કોટાન કોટી દંડવત નમસ્કાર કરું છું. કેમ? તમે મને નારાયણના દર્શન કરાવી દીધા. મને નહોતી ખબર, પણ તમે મને આ નારાયણનું દર્શન કરાવ્યું. જ્યારે બલિરાજાને ત્યાં ભગવાન વામન બનીને માગવા આવ્યા, પદાનિત્રિણી દૈત્યેન્દ્ર, હે દૈત્યરાજ તમે મને 3 ડગલા ભૂમિ આપો. અને બલિરાજા કહે કે હા બધું. અને એ વખતે શુક્રાચાર્ય મહારાજ બલિરાજાને બોલાવે કે બલી અહીંયા આવ, આ તું શું કરે? તો કે પેલા વામનજી, પેલા બટુક ભગવાન જે માગે છે ને એને આપવું છે મારે. તો કે એને શું માગ્યું ને તે શું આપ્યું? તો કે 3 ડગલા માગ્યા ને મેં 3 ડગલા આપ્યા. અરે બલિરાજા ગાંડો થમા, તને ખબર નથી આ કોણ છે? ऐसा वैरोचने साक्षात कश्यपाद अदिति जात विष्णु रब. આ તો સાક્ષાત શ્રી હરિ નારાયણ છે અને તારું બધું લઈ લે છે. અને જા આટલું કીધું ને કે આ તો સાક્ષાત ભગવાન છે. બલિહારી વા ગુરુ આપની. ધન્ય છે ગુરુદેવ, તમે મને નારાયણના દર્શન કરાવ્યા. આ જગતમાં જો પરમાત્માનું દર્શન કરાવી શકતા હોય એવું કોઈ તત્વ હોય તો એ એક જ છે, અને એ છે ગુરુ. ગુરુ વગર જગતમાં કાંઈ નથી હો.
અને હું તમે તો વૈષ્ણવો કેટલા ભાગ્યશાળી છે કે મને તમને તો શ્રી વલ્લભ જેવા સમર્થ ગુરુ મળ્યા છે કે વિચાર તો કરો કે જે આદિ નારાયણ કે જે 3 ડગલાની અંદર બલિનું બધું લઈ લે, ત્રૈલોક્ય માપી લે, એ પરમાત્મા મારીને તમારી જાપીજીમાં ઉડો થઈને બેસી જાય, એ તો શ્રી વલ્લભ જ કરી શકે, બીજું કોઈ કરી શકે નહીં. તો આ એની પણ એ ગુરુ કોણ છે અને ગુરુ તત્વ કેવું છે? અને એટલા માટે જો મહાપ્રભુજી ન હોત તો મારા વાલા આપણું શું થાત? વિચાર કરો કે જો વલ્લભ ન હોત તો આપણું શું થાત? અને મહાપ્રભુજી કેવા ઉદાર ગુરુ છે. હે 19મું નામ મહોદાર ચરિત્રવાન. કેવા છે? ગુસાઈજીએ 108 નામ કીધા, એમાં 19મું મહોદાર ચરિત્રવાન. કેવા ઉદાર! હે આના જેવું ઉદાર કોણ છે જગતમાં? અને કોણ થાય આના જેવું ઉદાર? જો શ્રી વલ્લભ પ્રગટ ન હોત, જો ઈ પ્રગટ ન થયા તો આ ક્યાં મળવાનું હતું? કોણ બતાવત? તમે ઓળખતા હતા તે વ્રજની અંદર ભગવાને ક્યાં કઈ લીલા કરી ખબર હતી? કોઈ જાણી શકત? અને આને આ પરમાત્માને આ રીતે પ્રેમ થઈ શકે એ કોણ બતાવે કે આ આવા સહજ છે ને આપણા ઘરે આટલી સહજતાથી વિરાજ છે, અને તમે જે આરોગ આવશો એ તમારી પાસેથી પ્રેમથી કોઈ પણ પ્રકારનો હનો કર્યા વગર તમારી પાસેથી આરોગ છે. આવું કોણ બતાવે? અત્યારે મહાપ્રભુજીના વધાઈઓ ચાલે જ ને, તો એ વધાય જ છે ને, આ વધાય જ છે. લીલા હોતે જૂની નાતર, લીલા હોતે જૂની, જો શ્રી વલ્લભ પ્રગટ ન હોતે વસુધારે સૂની નાતર લીલા હોતે. જો મહાપ્રભુજી પ્રગટ ન થયા હોત તો લીલા હોત જૂની. જેને કોઈ જાણતું નથી એ કોણ પ્રગટ કરે? અને એની ઔદાર્યતા તો જોવો તમે કે જેને પોતે માયણું અને કેવું દીધું? અદૈય દાન દક્ષશ્ચ, અદૈય દાન દક્ષશ્ચ, ન દઈ શકાય એવું પોતાનો સ્વામી મને તમને આપ્યો અને કીધું કે જાઓ જે આનંદ મેં માણ્યો છે, જે પરમાનંદ મેં લૂંટ્યો છે. અને એટલા માટે તો ગુસાઈજી પ્રભુચરણ પહેલા એ શું કીધું? આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ. મહાપ્રભુજી સ્વયં પોતાના નામની આયા વાત બતાવે છે કે જે પરમાનંદનો આનંદ મેં પ્રાપ્ત કર્યો છે એ જ પરમાનંદ તમે માણો તમારા ઘરની અંદર. ગુરુ તો આ છે, અને સાચા ગુરુ આ જ છે ને કે જેનો રાગ અને જેનો પ્રેમ કેવલ ને કેવલ ઈશ્વરની અંદર છે, સંસારના વિષયોની અંદર જેની લેશ માત્ર પણ આસક્તિ નથી, એ ગુરુ છે. અને એટલા માટે તો વ્યાસજી બીજા શ્લોકની અંદર નમસ્કાર સુખદેવજી બાવાને કરે છે કે ગુરુ તો આવા હોય. યમ પ્રવ્રજંતમ અનુપેતમ અપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહકા તર આદુહા. યમ પ્રવ્રજંતમ અનુપેત અપેત કૃત્યમ ઇતિ અનુપેત કૃત્યમ. સંસારના એક વિષયની અંદર જેને લેશ માત્ર પણ આસક્તિ નથી એ ગુરુ છે. યાદ રાખજો, ગુરુની અંદર ગુરુ કોને કહેવાય? ગુરુ એ છે કે ગુરુ માટે કોઈના માટે ભેદ નથી. ત્યાં રાજા આવે તો ઈ છે અને રંક આવે તો એ જે બંનેને એક દ્રષ્ટિથી જોવે છે, આ ગુરુ છે. ગુરુ તત્વ એટલે તો સુરદાસજી કહે ગુરુ બિન કોણ કરે. જો ગુરુ ન હોય તો આ કોણ કરી શકે મારા વાલા? ગુરુ એક જ તત્વ, અને ગુરુ તત્વ એટલે એવું છે. અને ખરેખર તો ગુરુની અંદર કેટલા બધા લક્ષણ છે. ગુરુ તો કેવા છે? યહતન બિસકી બેલરી. કબીરદાસજી એમ કે આ તન કેવું છે? તો કે આ તો ઝેરથી ભરેલું છે. યહતન બિસકી બેલરી ગુરુ અમૃત કી ખાન.
ગુરુ તો અમૃત દેનાર છે. ગુરુ કેવા છે? અમૃત પ્રદાન કરનાર છે. ને આપણે બધાય વિષથી ભરેલા છે મારા વાલા. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ઈર્ષા, દેખાય કેટલા બધા ઝેર ભરીને જાય, અને છતાંય જે આપણા દોષને જોતા નથી. અને જો મહાપ્રભુજી આપણા દોષ જોયા તો મારા વાલા એકેયના ગળામાં કંઠી હોય જ નહીં. આપણે હાલીએ એમ જ નથી. એ તો ખાલી એમ કહીએ કે અમે વૈષ્ણવ છીએ. એ નથી થયો તું વૈષ્ણવ સિદ્ધને ફરે ગુમાનમાં. દયારામભાઈ કે નથી થયો તું વૈષ્ણવ સિદ્ધને ફરે ગુમાનમાં. આપણે ખાલી એમ કહીએ કે વૈષ્ણવ 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 શું થવાના હતા? વૈષ્ણવ થવાને માટે તો હજી બહુ વાર છે. હા, વૈષ્ણવતાનું કદાચ જો સારું એવું નાટક કરી જાણીએ ને તોય બેડો પાર થઈ જાય. જો વૈષ્ણવતાનું 84 ને 252 જે જીવન જીવું છે ને એ જીવનનું આપને નાટક કરતા આવડી જાય ને મારા વાલા તોય બેડો પાર થઈ જાય. એટલી તાકાત વૈષ્ણવતામાં છે. વૈષ્ણવી સૃષ્ટિ એટલે ભલા કદાચ આપણે જાણતા જ નથી કે આપણે કોણ છીએ અને કઈ સૃષ્ટિ છીએ. બ્રહ્માજીની સૃષ્ટિ નથી હો. અને એટલા માટે તો વિશિષ્ટ અધિકાર લઈને જન્મા છે. પુષ્ટિકાયેન નિશ્ચય. ઓહો, મહાપ્રભુજી વિચાર તો કરો કે હરિરાયજી વૈષ્ણવને કયો દરજ્જો આપે છે. જો સત્સંગ ગામમાં કરતા હો ને તો આજે જઈને હરિરાયજીના શિક્ષાપત્ર વાંચજો, અને એમાં બીજા કે ત્રીજા શિક્ષાપત્રમાં વૈષ્ણવ કેવા હોય અને વૈષ્ણવ કોણ છે આનો ઉલ્લેખ હરિરાયજી કરે છે. કે વૈષ્ણવને તો ઠાકોરજીનું સ્વરૂપ ગણવું. કેનું સ્વરૂપ ગણવું? સ્વયં ઠાકોરજીનું સ્વરૂપ વૈષ્ણવને ગણવું. જો વૈષ્ણવ તમારી ઘરે કોઈ આવે ને તો આ ઉપમા વૈષ્ણવની. અને આપણે એ વૈષ્ણવતાને ક્યાં લઈને જાશું? આપણે ઘરમાં તો ઠાકોરજીની સેવા કરતા હોય, ઘરમાં ઠાકોરજી નિત્ય એમ કહે પ્રભુ સકડી આરોગો, અને બાજુવાળા એને મેળ ન હોય મારીને તમારી સકડીને લાત મારીને નાખી દે ઠાકોરજી. હાલ હાલ હજી બહુ વાર છે તારે. સર્વભૂતેષુ યઃ પશ્ચેદ, સર્વભૂતેષુ યઃ પશ્ચેદ. જે પ્રાણી માત્રની અંદર પ્રેમ કરે છે, જે જીવ માત્રને પ્રેમ કરે છે એ મારો વૈષ્ણવ છે અને એ મને પ્રિય છે. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. નરસિંહ મહેતાએ વૈષ્ણવતાના બહુ જ સારા લક્ષણો બતાવ્યા. પેલા બીજું કાંઈ ન થાય તો કાંઈ નહીં, પણ આપણે વૈષ્ણવ તો બની જાય પછી બીજું બધું કરશું, પણ પેલા વૈષ્ણવ તો બની જાય. અને એટલા માટે તો જુઓ આ પહેલી જ કડીની અંદર સુરદાસજી બતાવે હરે માલા તિલક મનોહર બાનો. માલા તિલક મનોહર બાનો લે સિર છત્ર ધરે ગુરુ બિન એસી કોણ કરે. માલા તિલક મનોહર બાનો. શ્રી મહાપ્રભુજી માટે કીધું કે મહાપ્રભુજી કેવા છે તો કે જેની કરણી અને કથની એક છે. યાદ રાખજો ગુરુ કેવા હોય. ગુરુનો મોટામાં મોટો ગુણ છે કે જેની કરણી ને કથની અલગ ન હોવી જોઈએ. જે બોલે ને એ પોતે કરતા હોય, અને જે બોલે છે ને એનો જ જે કરે છે ને એનો જ ઉપદેશ આપે. શ્રી મહાપ્રભુજી પોતે ઠાકોરજીની સેવા કરતા અને પોતે જ બધા લાડ લટાવતા. એટલા માટે મને તમને જોરથી આજ્ઞા કરે છે ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ. એ વૈષ્ણવ તારા ઘરની અંદર ઠાકોરજીને પધરાવ અને તું ઠાકોરજીની સેવા કર. પણ મહાપ્રભુજી પોતે કરતા એટલા માટે કહી શકે છે એની કરણી અને કથનીમાં ક્યાંય ફરક નથી, અલગ નથી. અને એટલા માટે ગુરુમાં મોટામાં મોટો ગુણ આ હોય કયો કે જેનામાં ભેદ નથી. અને જે કેવલ ને કેવલ જે શિષ્યની અંદર રહેલા દોષને જોતા નથી. આ જો સેવક ગમે એવો હોય પણ ગુરુએ એની અંદર એના દોષને મટાડવાના છે, એના દોષને જોવાના નથી. અને એટલા માટે જ કૃષ્ણદાસજીએ એક વખત ગુસાઈજી પ્રભુચરણને કહી દીધું કે વાલા આપ हमारे दोष देखने के लिए नहीं हो, हे कृपानाथ हम तो कर्म भ्रष्ट है पर वह दोष को दूर करना आपकी फर्ज है. वाके वास्ते वैष्णवन के दोष मती देखो. आप તમે આ જોવા માટે નથી મારા વાલા, તમે તો એને દૂર કરવા માટે છો. અને મહાપ્રભુજીએ શું કર્યું છે?
ગમે એવા જીવને. આપણે દેવ મુરારી આયા, જેને મહાપ્રભુજીએ શરણે લીધા અને કેવડી કૃપા, અને એ તો કેવો જીવ હતો, અને છતાંય મહાપ્રભુજીએ એની ઉપર કેવડી મોટી કૃપા કરી. વાર્તાઓ વાંચો, આ ગુરુ તત્વ છે કે જે આવું તત્વ છે. પણ એના માટે આપણે પણ એક લાયકાત કેળવવી પડશે. કેવી લાયકાત કેળવવી પડશે? તો કબીરદાસજીએ જે આગળ વાત કરી કે કબીરદાસજી એમ કીધું કે યહ તન બિસકી બેલરી ગુરુ અમૃત. ગુરુ તો અમૃતની ખાંડ છે જ, પણ શીશ દિયે જો ગુરુ મિલે તો, શીશ દિયે જો ગુરુ મિલે તો, માથું દઈ દેતા જો આવા અમૃત પ્રદાન કરનાર આવા વલ્લભ જેવા જો ગુરુ મળતા હોય, માથું દઈ દેતા તો લેવા. માથું દેવું એટલે ગુરુની પાસે પહેલા તો કેમ જવું એ શીખી લઈ. કેટલા બધા પ્રોટોકોલ છે. ગુરુની સામે કેમ બેસાય, ગુરુની સામે કેમ બોલાય, ગુરુની સામે કેટલું હસાય કેટલું નહીં, હા 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 કરીને ગુરુની સામે હસાય નહીં. કેટલા બધા પ્રોટોકોલ છે. કેમ ઉભાય, અદબવારીને ઉભાય નહીં, આ અહંકારની મુદ્રા છે. ઠાકોરજીના મંદિરમાં ગયો હોવ તો આમ અદબવારીને ન ઉભાય, આ બધી અહંકારની મુદ્રા છે. પાછળ હાથ રાખીને ઉભાય નહીં, એ પણ અહંકારની. જેમાં તમારી છાતી બહાર આવે ને એ તમામ મુદ્રા અહંકારની છે. કારણ કે આમ ઊભો એટલે શું થાય? આ અહંકારની મુદ્રા છે. ઠાકોરજીની સામે ન રહેવાય, ગુરુની સામે આમ ન ઉભાય, ગુરુની સામે કેવલ હાથ. હે કૃપાનાથ, આપ અમારા ગુરુ છો, આપ અમારા સ્વામી છો, અને આપણા માર્ગની અંદર ગુરુ અને ગોવિંદમાં કોઈ ફરક જ નથી મારા વાલા. જે તત્વ ઠાકોરજી છે એ જ તત્વ ગુરુ છે. એ તે કચ્છું ને સંદેહ. તો ગુરુની પાસે જાતા પહેલા કેવું જવાય? અને જો ગુરુની પાસે આ રીતે જાશો ને તો ગુરુ એવી કૃપા કરશે કે જે આપણા ભાગ્યમાં ના હોય ને એ ગુરુ અપાવી શકે. પણ ગુરુ પાસે જાય કેવી રીતના એ સમજવાની વાત છે. પ્રહલાદજીને પેલા નાના નાના બાળકોએ પૂછ્યું કે પ્રહલાદ તુમકો ભગવાન દિખ રહે हैं, तुमको कोई से भी डर नहीं लगे? तो कि ना किसी से भी डर नहीं लगे. वाह कैसे? तो कि ये सब मेरे गुरु की कृपा है. अच्छा, એટલે પ્રહલાદજીના નાના બાળકોએ પૂછ્યું કે ગુરુ કૃપા કઈ રીતે કરે? શુશ્રુયા સુરદા ભક્ત્યા સર્વલબ્ધાર્પણે નચ. પ્રહલાદજી કહે છે કે ગુરુની પાસે કેમ જાવું? સર્વલબ્ધાર્પણે નચ. ગુરુની પાસે જાવ ને એટલે પેલા તો શુશ્રુયા, ખાલી બનીને જાવું. મારા વાલા, ભરેલામાં ભરાય કે ખાલીમાં ભરાય? ઈ કયો બેનો, ઘડો ભરેલો હોય એમાં ભરાય કે ખાલીમાં ભરાય? ખાલી હોય એમાં ભરાય. અને પાછું આ માર્ગ તો એવો છે, લોકો એમ કે પાકા ઘડે કાંઠા ના ચડી જાય. આમાં તો પાકા ઘડે કાંઠા ચડી જાય વાલા. 50 વર્ષે આવે ને તો 50 વર્ષે એની ઉપર કૃપા થાય. આવવો જોઈએ શરણે. વાત ઈ છે, 50 વર્ષે એની કાયા બદલાવી નાખે એવું છે. આ માર્ગ એવો છે. મહાપ્રભુજી એવો દિવ્ય માર્ગ દીધો. પણ એક જ વસ્તુ છે, ગુરુની પાસે જાઓ ને ત્યારે ખાલી બની જાઓ. જો ખાલી બનીને જાશું ને તો કૃપા કરશે. પણ આપણે ભરીને જાશું ને, ગુરુ કઈ વાત કરતા હોય ને જો આપણે એમ કહે ને હા એ તો હવે ખબર છે કૃપાના થઈ જાય, પછી થઈ રહ્યું, પછી કોઈ દી કઈ ન મળે. આ તો આપણે પેલા જ કહી દઈએ મારા વાલા, ભરેલામાં ન ભરાય. જો ખબર હોય ને તો પણ દૈન્યતા છે. આ શિષ્યની મર્યાદા છે. શિષ્યની મર્યાદા શું છે? આપ જેમ કહો, આપ જેમ કહો, આપ જેમ કહો. ખબર હોય તો પણ હા વાલા ભલે. ક્યારે ગુરુ આપશે મારા વાલા? અમથા મહાપ્રભુજીએ દામોદરદાસજીને નથી કીધું કે યહ માર્ગ તેરે લીએ પ્રગટ કિયો હે? શ્રાવણે શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશે. જ્યારે સાક્ષાત ગોકુલ ચંદ્રમાજી મહાપ્રભુજીની સામે પ્રગટ થયા અને મહાપ્રભુજીને આજ્ઞા કરી કે હે વલ્લભ, બ્રહ્મ સંબંધનું દાન કરો તમે. અને ત્યારે જે સત્સંગ થયો, એ તો ક્યારેક અવડો પલંગ દે, ક્યારેક અવડી પલંગડી દે, પછી ક્યાંક પલકા પોડી કુંવરી રાધિકા પોડી જાવ મારા વાલા. તો હનો કરતા નહીં. મીઠું રોટલો દે ને તોય લઈ લેજો વાલા. ઠાકોરજી કીધું કાંઈ વાંધો નહીં, પણ તમે જીવને શરણે લો. ઠાકોરજીએ શું કીધું કે હે વલ્લભ, આપ એમની ઉપર કૃપા કરો, એના માટે તો આપ પ્રગટ થયા છો. તો કે ભલે કૃપાનાથ,
તમારી જેવી આજ્ઞા. આ જે સત્સંગ થયો ત્યારે એમની બાજુમાં કોણ હતું? દામોદર દાસ હરસાણી. અને આ દામોદર દાસજી આ બધું જ શ્રવણ કર્યું, એમણે નથી કર્યું એવું નથી. પણ મહાપ્રભુજીએ ફરીને શું પૂછ્યું? જેવા ગોકુલચંદ્રમાજી અંતર્ધ્યાન થયા, ઠાકોરજી અંતર્ધ્યાન થયા અને દામોદર દાસજીને પૂછ્યું કે દમલા કછું સુનો? તો કે હા મહારાજ સુનો ના. તો કે કા સમજો કછું? તો કે ના મહારાજ કછું સમજો નહીં. તો કે કછું નહીં સમજો? તો કે ના કછું નહીં સમજો. વિચાર તો કરો કે દામોદર દાસજીની દીનતા કેવી હશે. જે મહાપ્રભુજીની જોડે રહેતો હોય ને એ ન સમજી શકે એવું બને? જેને મહાપ્રભુજીનો આવો સંગ હોય, અંતેવાસી કેવા હતા દામોદર દાસજી મહાપ્રભુજીના? અંતેવાસી. આવું અંતવાસી જેવો સેવક ન સમજે એવું બને? બધું જ સમજતા હતા, પણ છતાંય પોતાની શિષ્યની મર્યાદા જાણે છે કે હું શું કામ બોલું? આપ જ કૃપા કરો. આ ભક્તિ માર્ગ તારા જેવા માટે પ્રગટ છે. કેના માટે? જે વૈષ્ણવની અંદર દામોદર દાસજી જેવી દીનતા છે એને જ આ પુષ્ટિ માર્ગ ફલરૂપ થાય. બાકી તો લેપ ટેપલા ખાઈને મજા કરે મારા વાલા, લેર કરો, બાકી ઢાળો ખાઓ અને આનંદ કરો. દૈન્ય મે કમ હી હરિતોષણમ, દૈન્ય મે કમ હી. પુષ્ટિ માર્ગનું એક મોટામાં મોટું પગથિયું છે અને એ છે શિષ્યની અંદર રહેલું દૈન્ય. પહેલા આપણે આપણી શિષ્યની મર્યાદા ઓળખીએ કે શિષ્યએ ગુરુની પાસે કેમ રહેવું જોઈએ. આ ભાવ છે. અને એટલા માટે શીશ દિયે જો ગુરુ મિલે તો માથું દઈ દેતા. સામર્થ્ય તો એવું છે મારા વાલા કે જે આપણા ભાગ્યની અંદર ન હોય ને એ અપાવી શકે એ ગુરુ છે. મહાપ્રભુજીની એટલી તાકાત છે. ગુરુ ભણાવે નહીં. ગુરુ શું કરે? ગુરુ ભણાવે નહીં. એ તો ભણાવવાનું કામ શિક્ષકનું. શિક્ષક શું કરે છે? શિક્ષક ભણાવે, પણ ગુરુ ભણાવે નહીં. ગુરુ તો શું કરે? ગુરુ તો દાન કરે, અર્પણ કરે. બધું જ એની અંદર જેટલું છે ને એટલું બધું જ, જેટલું એની અંદર હોય ને એટલું બધું જ આપે. અને બહુ જાજુ દૂર જવાની જરૂર નથી. હમણાંનો તાજો દાખલો, બહુ જાજા વર્ષો નથી થયા, એને બહુ જાજી હિસ્ટ્રી ન કહેવાય. આવી જિજ્ઞાસા લઈને જાતા નથી ને, મૂળ એ વાત છે. પરિસ્થિતિ એ છે. નરેન્દ્ર દત્ત તિવારી નામનો એક યુવાન બંગાળનો, અને જે ગંગાજીના સામે કિનારે એક નાનકડી ઝૂંપડી છે અને ઝૂંપડીમાં એક ટમટમતો દીવો બરે છે અને એની અંદર એક મહાપુરુષ, એક સદગુરુ રહે છે. અને એ અંધારી રાત્રિની અંદર ગંગાજીને તરતા તરતા આ પાર આવ્યા. દરવાજો ખખડાયો એટલે અંદરથી અવાજ આવ્યો, કોણ? એટલે આ પારથી શિષ્ય બોલે છે, નરેન્દ્ર દત્ત તિવારી, મેં હું ગુરુદેવ. એટલે વળી પાછો એક પ્રશ્ન પૂછ્યો કે બેટા મેં કોણ? એટલે નરેન્દ્ર દત્ત तिवारी કીધું કે मैं वही जानने आया हूं गुरुदेव, मैं कौन हूं, मुझे वही नहीं पता कि मैं कौन हूं. ફટ દેરાનો દરવાજો ખુલ્યો અને રામકૃષ્ણ પરમહંસ જેવા આવા અદ્ભુત ગુરુ, અને એમણે આ સ્વામી વિવેકાનંદનો જન્મ કરાવ્યો. કેનો જન્મ કરાવ્યો? ત્યાં સુધી તો નરેન્દ્ર દત્ત તિવારી હતા, પણ સ્વામી વિવેકાનંદનો જન્મ કોણે કરાવ્યો? આવા મહાન સદગુરુએ, રામકૃષ્ણ પરમહંસ જેવા, કે જે વિવેકાનંદને 1.5 કલાક સુધી વિવેકાનંદના માથા ઉપર પગ રાખ્યો. ખાલી કેટલી વાર સુધી? 1.5 કલાક સુધી. અને 1.5 કલાક પછી એ વિવેકાનંદની મૂર્છા ગઈ. નરેન્દ્ર દત્ત તિવારી મરી ગયા હતા અને કોણ જન્મી ચૂક્યા હતા? વિવેકાનંદનો જન્મ થઈ ચૂક્યો. તો આ ગુરુ કરી શકે. ગુરુ શું કરે છે? ગુરુ ભણાવે નહીં. ગુરુ જે એની અંદર હોય ને એ બધું જ તરત જ તમારી અંદર નહીં દે છે. કઈ આવડે નહીં, એક અક્ષર મગજમાં ન ચડે. કોઈએ કીધું કે તારા ભાગ્યમાં મને એમ છે કે વિદ્યા નથી લાગતી, તું સરસ્વતીની ઉપાસના કર, સરસ્વતીને પ્રસન્ન કર. જા. એટલે સરસ્વતીની પ્રાર્થના કરી, સરસ્વતીની ઉપાસના કરી, અને સરસ્વતી દેવીને કીધું કે મને વિદ્યા મળે એવો આશીર્વાદ આપો, એવું વરદાન મળો. હું બ્રાહ્મણનો દીકરો છું અને બ્રાહ્મણનો દીકરો તો વિદ્યા વગરનો નકામો. તો મને એવો આશીર્વાદ આપો કે વિદ્યા મળે. પેલી સરસ્વતીએ એનું ભાગ્ય જોઈને કીધું, સપ્ત જન્મવધિ તવ ભાગ્ય વિદ્યા નહીં વચ. એ બાલક, આ તારા એક જન્મમાં નહીં પણ તારા 7 જન્મ સુધી તારા ભાગ્યની અંદર વિદ્યા છે નહીં. બ્રાહ્મણને એમ થયું, ઓહો, હું તો આ જન્મ માટે રહું છું, અને તો મને 7 જન્મની ના પાડી દીધી, હવે શું કરવું?
જીવવું નથી, મરી જવું, આત્મહત્યા કરી લેવી. અને એ વખતે કાશીના હનુમાન ઘાટ ઉપર આ બ્રાહ્મણના દીકરા આત્મહત્યા કરવા માટે આવ્યા. અને સામે પુમરૂપમ ચ પુનસ, સાક્ષાત વૈશ્વાનરાય નમઃ એવા દૈયદાન દક્ષશ્ચ અખંડ ભૂમંડલાચાર્ય પ્રભુ જગતગુરુ વલ્લભ સામે બિરાજે છે. અને એમણે જોયું કે આ બ્રાહ્મણનો દીકરો શું કરવા માટે આવ્યો. આપ તો અંતર્યામી છે, બધું જાણે છે. એટલે તરત જ બોલાવ્યા કે બુદેવ पंडित जी यहाँ आओ. कहा भयो क्या बात है, इतने उदास काहे दिख रहे हो, काहे कछु तकलीफ है, कछु दिक्कत है? तो कहे नहीं कृपानाथ कोई दिक्कत नहीं है. तो फिर यहाँ काहे वास्ते? मर जाना है, जीना नहीं है. अरे दुर्लभम मानुषम जन्म, दुर्लभ है मनुष्य का जन्म और तुम आत्महत्या करवे चले हो. अरे क्या करूं गुरुदेव, હું શું કરું, મારે જીવવું નથી. કેમ? હું બ્રાહ્મણનો દીકરો છું. એ મહારાજ, અને વિદ્યા વગર હું શું જીવીને કરું? અચ્છા વિદ્યા નથી મળતી? તો કે ના. કે પ્રયત્ન કર્યો? તો કે પ્રયત્ન કર્યો ને ગુરુદેવ, સરસ્વતીએ ના પાડી દીધી કે મારા 7 જન્મ સુધી મારા ભાગ્યમાં વિદ્યા નથી. મહાપ્રભુજીએ માથે હાથ મૂક્યો, જાઓ સ્નાન કરીને પાછા આવો. શું કીધું? જાઓ ગંગાજીમાં સ્નાન કરો, પાછા આવો. ગંગાજીમાં સ્નાન કરી પાછા આવ્યા. નામ મંત્રની દીક્ષા આપી. પેલા શેની દીક્ષા આપી? કેવલ નામ મંત્રની દીક્ષા આપી. અને કીધું કે મારી જોડે બોલો, ગંગાદિ તીર્થેષુ નષ્ટો કલો ચ ખલધર્મિણે આખંડે પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. કૃષ્ણાશ્રય નામનો એક ગ્રંથ આ બ્રાહ્મણના દીકરાને ભણાવ્યો. કયો ગ્રંથ? એક જ ગ્રંથ કૃષ્ણાશ્રય ભણાવ્યો. અને આ બ્રાહ્મણના દીકરાને કોઈ શાસ્ત્ર એવું નથી કે જે નથી આવડતું, કોઈ પુરાણ એવા નથી કે જે નથી આવડતા, કોઈ વેદ એવા નથી કે જે નથી આવડતા. ગુરુ બિન એસી કોણ કરે, ગુરુ વગર આવું કોણ કરી શકે? અને આ કોણ છે? બુલ્લા મિશ્ર. આ બુલ્લા મિશ્રની વાર્તા કે જેની અંદર મહાપ્રભુજી પોતાના સામર્થ્યનું દર્શન કરાવે કે ગુરુ તો આવા હોય. અને એટલા માટે જ સુરદાસજી કહે કે ગુરુ બિના એસી કોણ કરે. યાદ રાખજો, આ જગતમાં બધું હોય, હો આપણી પાસે બધું હોય, પણ જો ગુરુ નથી ને તો કાંઈ નથી વાલા. ગુરુ વગર જગતમાં કાંઈ ન મળે. એક ચીજ ગુરુ વગર મળે નહીં. અને એટલા માટે ઉપનિષદો કહે છે ગુરુ માટે તો નિરાલંબો યથા લોકે સ્થાન ભ્રષ્ટો નિગદ્યતે હરેર કૃપા વિશિષ્ટોપી ગુરુહીનસ્તથૈવ ચ. આ જગતમાં હરેક વસ્તુ કઈ રીતે સુશોભિત છે? કોઈને કોઈ સ્થાનથી ચોટેલ છે એટલા માટે. એ રૂપાળું શું કામ લાગે ખબર છે? કોકને કોક ગમે એ સ્થાનથી ચોટેલું છે. આ કપડું છે, કપડું, આ કપડું રૂપાળું શું કામ લાગે? સારું શું કામ લાગે છે? 5000 નું છે એટલે ના. કિંમત ભલે ને 50,000 હોય, પણ આ પૂતળાને ઓઢાડ્યું હોય તો 20,000 કે 25,000 ની સાડી હોય, એ પૂતળાને પહેરાવી હોય સારી લાગે? તો કોને પહેરી હોય? તો બેને પહેરી હોય તો સારી લાગે ને, તો એની કિંમત છે. નકર એની કોઈ વેલ્યુ છે? કપડાની કોઈ વેલ્યુ નથી. વેલ્યુ શેની છે? શરીરની છે. કારણ કે શરીર હારે ચોટેલ છે. નિરાલંબ. આ જગતમાં હરેક ચીજ કોઈને કોઈ આલંબનથી ચોટેલ છે, એટલા માટે જ સુંદર લાગે. સમજાણું? કે હજી બેનો હોય ને, બેનો એ ઓલા નખ મોટા કરે. બેનો આદત હોય મોટા મોટા નખ કરે, પાવડા પાવડા જેવા. પછી આમ પછી એને આમ કેવા હાઈ ક્લાસ રેંગા હોય. અત્યારે તો મલ્ટીપર થઈ ગયું ને બધું. યુ નો એકમાં જ ઓલું, પહેલા તો એક જ રંગતા, હવે તો એમાંય જુદા જુદા કાબર ચિત્ર કર્યા હોય, 3-4 ભેગા કર્યા હોય. અને પાછા એને મેનિક્યોર કર્યા હોય. મેનિક્યોર એટલે અણીદાર, એને મેનિક્યોર કહેવાય. હરિભાઈ સમજો, આ બધું યુગ બદલી ગયો મારા વાલા. એને મેનિક્યોર કર્યા હોય, પછી એ આમ એવા આમ સુંદર લાગતા હોય. પણ એ ક્યાં સુધી સુંદર લાગે? એ સારા ક્યાં સુધી લાગે છે? જ્યાં સુધી આંગળીને ચોટેલો છે ત્યાં સુધી. જેવો એની ઉપર નેલ કટર લાગ્યું કે કપાણો, પછી હારો લાગે? પછી કોઈએ શોકેસમાં મૂક્યો, ના ના બહુ સારો છે,
રાખે કોઈ? એવી રીતના આ જગતમાં હરેક વસ્તુ એટલે જ સારી લાગે છે કે કોઈને કોઈ આલંબનથી ઈ ચોટેલ છે. અને એટલા માટે ઉપનિષદ કહે નિરાલંબો યથા લોકે સ્થાન ભ્રષ્ટો નિગદ્યતે. એ જેવો એના સ્થાનથી ચ્યુત થયો એટલે એની કોઈ વેલ્યુ નથી. પણ પાછળ બહુ અદ્ભુત વાત કરે છે ઋષિ. હરેર કૃપા વિશિષ્ટોપી. હરિની કૃપા તમારી ઉપર ભલે ગમે એટલી હોય, એ પરમાત્મા તમારી આરે રમતો હોય, પરમાત્મા આપણી આરે વાતો કરતા હોય, પણ જો ગુરુની કૃપા નથી તો એ કાંઈ કામનું નથી. અલી ખાન પઠાણના દીકરી, એક યવનની દીકરી, અને એની ઉપર ઠાકોરજીની કેવડી કૃપા કે રોજ એની જોડે ખેલવા આવે. જેવા અનોસર થયા નથી અને પ્રભુ પધાર્યા નથી, અને રોજ એની જોડે ખેલે, રોજ એની જોડે ખેલે, અને કેટલો આનંદ. પ્રભુ એને જોઈને આનંદમાં જ આવી જાય કે હા ગઈ તું, તો કે હા ચલો. અને ઠાકોરજી એની ઉપર રોજ કૃપા કરે, રોજ એની જોડે ખેલે, રોજ એની જોડે ખેલે. એક વખત એ દીકરીને એમ થયું કે લાવ કાંઈક સામગ્રી ઠાકોરજી માટે પધરાવી જાઉં. અને એ દીકરી કાંઈક સામગ્રી ઠાકોરજી માટે પધરાવીને ગઈ અને પ્રભુને કીધું કે લો પ્રભુ આરોગો. ઠાકોરજીએ શું કીધું કે આ વાત ખોટી. તારી હારે રમું, તારી હારે આનંદ કરું, તારી હારે ખેલું, એ બધી મારી વિશિષ્ટ કૃપા છે. કારણ કે એના માટે અન્યથા કરતું, હું વિરુદ્ધ ધર્માશ્રિત છું, એટલા માટે હું તારી જોડે રમું છું. અને એ મારી મનની મરજીની વાત છે. પણ જો તારે મને ખવડાવવું હોય ને તો તારે કાકાજી પાસે જવું પડે, બ્રહ્મ સંબંધ લેવું પડે, તો હું તારા હાથનું ખાઉં, બાકી તારા હાથનું ખાઉં. હરિની કૃપા ગમે એટલી હોય વાલા, પણ જો ગુરુ ન કૃપા કરે તો આ જગતમાં કાંઈ સંભવ. મારા વાલા, આપણા ઘરની અંદર બેઠેલા પ્રભુ, આપણા ઘરની અંદર બેઠેલા ઠાકોરજી આપણી કાનીથી નથી આરોગતા. એ કેની કાનીથી આરોગે છે? એ તો હવે આ તો એક વાત છે મારા વાલા, આ તો ઠીક છે કે ઠાકોરજી આપણા ઘરની અંદર બિરાજે છે, એ વલ્લભની કાનીથી બિરાજે છે. બાકી ઠાકોરજી સદૈવ વલ્લભના છે. કેના છે? આપણા ઘરમાં તો ખાલી બિરાજે છે, બાકી સદૈવ કોના છે? શ્રી વલ્લભના છે. એને એના વગર હાલતું જ નથી, એ એની પાસે જ રહે છે. અને આપણે શું સુખ વિચારવાના હતા? એ સુખ તો શ્રી વલ્લભ જ એનું વિચારી શકે. વિચાર કરો કે જો ઠાકોરજી યશોદાજીને એમ કહી દેતા હોય કે મૈયા મોહે ભોગ સિંગાર સુન મેરી મૈયા, મોહે વિઠ્ઠલ નાથ કે હાથ કો ભાવે. એ માં યશોદા, ભોગ ને સિંગાર તો હું કાકાજી પાસે જઈને જ કરીશ. કેમ? તું તો બધું મારાથી સંતાડીને રાખે, અને કાકાજી એટલા બધા કૃપાળુ છે ને કે બધું મને એમને આપી દે. લો વાલા, લો વાલા. એટલે એમાં ભોગ સિંગાર સુન મોરી મૈયા, મોહે વિઠ્ઠલ નાથ કે હાથ કો ભાવે. આ છે પ્રભુ. યાદ રાખજો, જગતમાં બધું મળે પણ જો ગુરુ નથી તો કાંઈ નથી. અને ગુરુ કેવા છે? અને ગુરુ તો ગુરુ છે. ગુરુ જેવું આ જગતમાં પ્રયચ્છતિ ગુરુ પ્રીતો હમ વૈકુંઠમ યોગી દુર્લભમ. જો ગુરુ કૃપા કરે, પ્રયચ્છતિ ગુરુ પ્રીતો હમ વૈકુંઠમ, જે ભાગ્યમાં ના હોય એવું વૈકુંઠ આદિ એનાથી ગમે હોય. યોગી દુર્લભમ, જે યોગીઓ માટે દુર્લભ છે, જે બધા માટે દુર્લભ છે, એ મને તમને અપાવી શકે આ ગુરુનું સામર્થ્ય છે. અને એટલા માટે સુરદાસજી કહે ગુરુ બિના એસી કોન કરે. આવા ગુરુ છે આપણા. ગુરુ બિના એસી કોણ કરે, ગુરુ બિના એસી. અને એટલા માટે વ્યાસજીએ આ બીજા નમસ્કાર ગુરુને કર્યા છે કે મને તમને ઈશ્વર તત્વનું દર્શન કરાવનાર જ ગુરુ છે. અને જો ગુરુ નહીં હોય તો આ કોણ કરાવશે? અને સુખદેવજી જેવા ગુરુ, એમને નમસ્કાર કર્યા છે કે જેમને અવો વૈરાગ્ય છે, જેને આ સંસારની કોઈ પણ ચીજની ખબર નથી, સંસાર આસક્તિ જેની અંદર છે જ નહીં, એટલે એને નમસ્કાર કર્યા. અને એ પછી નૈમિષારણ્યની અંદર કેટલા બધા 88,000 ઋષિમુનિઓ બધા ભેગા થયા. અને જેની અંદર સુત પુરાણિકજી આવ્યા છે. અને જ્યાં સુત પુરાણિક આવ્યા ને ત્યાં પેલા 88,000 ઋષિમુનિઓ જે સહસ્ત્ર વર્ષી યજ્ઞ કરે છે, એમણે સુત પુરાણિકજીને કીધું, આહા હે સુત પુરાણિકજી, તમે તો કરોડો સૂર્ય સમાન જેવું તમારું જ્ઞાન છે,
અજ્ઞાનાન ધ્વંસ, અમારા અજ્ઞાનનો ધ્વંસ કરો અને અમારી ઉપર કૃપા કરો. તમે અમને પેલા તો એ બતાવો. ભક્તિ જ્ઞાન વિરાગોક્તા વૈષ્ણવો ક્રિયતે કથમ. તમે અમને પેલા તો એ કહો કે હે બાપજી, ભક્તિ કોને કહેવાય, જ્ઞાન કોને કહેવાય, વિવેક શું છે? આ તમે અમને વૈષ્ણવતાની પરિભાષા સમજાવો. તો પહેલા વેલા પૂછ્યું કે ભક્તિ કોને કહેવાય, ભક્તિ શું છે? ચલો હું તમને પૂછું, ભક્તિ શું છે? ભક્તિ કોને કહેવાય? વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ભક્તિ? ભક્તિની વ્યાખ્યા શું? રોજ સવારમાં એક ગોખલામાં બેઠો હોય, ભગવાનની અગરબત્તી કરવી, એને દીવો કરવો, રોજ સવારમાં ઉઠીને કૂતરાને 2 રોટલી નાખવી, કે ઘરમાં જે ગંદકી હોય, એઠવાડો હોય, રોજ ગાય આવે ડેલા પાસે તેને પાઈ દેવો. બોલો, ભક્તિની વ્યાખ્યા શું? ભક્તિ કોને કહેવાય? આપણે ભક્તિ કોને કહીએ છીએ? આપણા સ્વાર્થ માટે ભગવાનને ધમકાવવા, હા એનું નામ ભક્તિ. સવારમાં ઉઠીને ટુવાલ પહેરીને એક અવડોકડો નાનકડો ગોખલો, એમાં ભગવાનને એમ કહેતો હોય હું ક્યાં ભરાઈ ગયો આમાં. હે, અવડોકડો ગોખલો હોય, એમાં ન્યા અગરબત્તી કરી હોય, ઓલા કાળા કાળા બાજા બાજી ગયા હોય, ન્યા દીવા હોય, ન્યા અગરબત્તી હોય, અને ન્યા સવારના પોરમાં સામે ઉભો રહીને આમ ભગવાનને અગરબત્તી બતાવતો, આજ મારી માનતા પૂરી થઈ જાય ને ધ્યાન રાખજો. આને ભક્તિ કયો? તો કેને ભક્તિ કેવી, કોને ભક્તિ શું છે? ભક્તિની એક વ્યાખ્યા તો આપણે આપીએ કે ભક્તિ કોને કહેવાય. ભજ ધાતુ સેવાયામ તિન પ્રત્યય પ્રેમાર્થમ. ભજ ધાતુ સેવા માટે ઉપયોગ કર્યો, અને એટલા માટે જ શ્રી મહાપ્રભુજી નંદકુમારાષ્ટકનો પ્રારંભ જ ત્યાંથી કરે છે. ભજ નંદ કુમારમ. ભજ એટલે કે સેવા કરો. કેની સેવા કરો? આનંદ કુમારની. ભજ ધાતુ સેવા માટે, અને તિન પ્રત્યય પ્રેમાર્થમ. તમારું તન, તમારું મન, તમારું ધન, એના દ્વારા કરેલી પ્રેમપૂર્વક પરમાત્મા માટેની ક્રિયા, એનું નામ છે ભક્તિ. અને ભક્તિ માટેનો પહેલું વહેલું પગથિયું, ભક્તિ માટેનું પહેલું વહેલું પગથિયું શું છે? ભાવ. આપણે લોકો બહુ એમ કે ને કે અમને પ્રેમ છે, પ્રેમ છે. હું તો એમ કહું કે વેમ છે, વેમ છે, વેમ છે. પ્રેમ શું હોય વાલા? પ્રેમ થતા તો બહુ વાર લાગે. શ્રી મહાપ્રભુજી શ્રી આચાર્ય ચરણ રાસ પંચાધ્યાય ફલ પ્રકરણની અંદર પહેલા જ વહેલા ફલ પ્રકરણના પ્રવેશની અંદર ગોપિકાઓના અધિકારત્વ માટેની વાત કરતા માટે પ્રેમની જુદી જુદી અવસ્થાઓ બતાવે છે. અને જેની અંદર પ્રેમની 7 અવસ્થા શ્રી મહાપ્રભુજી બતાવે છે. ભક્તિની અવસ્થા કેટલી? 7. અને એમાં પહેલી વહેલી અવસ્થા છે ભાવ, બીજી આવે સ્નેહ, ત્રીજી આવે રાગ, અનુરાગ, પ્રેમ, આસક્તિ, વ્યસન. આ થઈ અવસ્થા. આ કેટલી અવસ્થા છે? 7. કેટલી અવસ્થા છે? 7. અને એ 7 પછી ઉત્પન્ન થાય. આ 7 અવસ્થા પાર થાય ને પછી એનું અધિકારત્વ મળે, અને પછી એ જીવાત્માની અંદર રતિરુત્પદ્યતે, એટલે એની અંદર રતિ ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય જીવની અંદર? રતિ. અને રતિ પછી રાસ વિલાસ ગહે કર પલ્લવ, પછી રમણનો આનંદ મળે, અને પછી રાસની અંદર પ્રવેશ મળે. ત્યાં સુધી રાસની અંદર પ્રવેશ મળે નહીં. અને મારા વાલા, મને તમને મહાપ્રભુજીએ સીધા જ રાસના અધિકારી બનાવી દીધા. શેના અધિકારી બનાવ્યા? સીધા જ. કારણ કે આપણા ઘરની અંદર ઠાકોરજી પધરાવી દીધો. રોજ નિત ઓછો હોય, નિત લીલા. આ કૃપા કરી છે એમણે શ્રી વલ્લભે. નકર આ પહેલી વહેલી અવસ્થા છે ભાવ. ભક્તિની પહેલી અવસ્થા કઈ છે? ભાવ. અને ભાવ એટલે હવે આપણે એમ કહીએ કે ભક્તિ કરવી જોઈએ. ભક્તિની અવસ્થા છે ભાવ. તો ભાવ એટલે આ માર્ગ કેવલ ને કેવલ શેની ઉપર ટકેલો છે ખબર? ભાવ ઉપર ટકેલો છે. અને બીજી કોઈ અવસ્થા આપણાથી પાર પામાય કે ન પામાય?
બીજી કોઈ અવસ્થાને પ્રાપ્ત કરી શકાય કે ન કરી શકાય, પણ ખાલી મારા વાલા ભાવ થઈ જાય ને તોય બહુ છે, તોય બેડો પાર થઈ જાય. અને ભાવ વસ્તુ એવી છે કે જેનાથી ભગવાન મને તમને સાધ્ય બની જાય છે. કેવા બની જાય છે? સાધ્ય બની જાય છે, ભાવના આધારિત. અને એટલા માટે જ ભાવ હોવો જરૂરી છે. ભાવ પણ ભાવ એટલે હું? આમરસની બજારમાં થોડો મળે, વેચાતો જ લઈ લઈએ આપણે. ભાવ એનું નામ છે કે જેમાં જીવાત્માને પરમાત્મા વગર એક સેકન્ડ નથી ચાલતું, એનું નામ છે ભાવ. હવે વિચાર કરો કે પહેલી જ અવસ્થા ભાવની અવસ્થા આવી છે કે જેમાં પરમાત્મા વગર એક સેકન્ડ ન ચાલે, તો સ્નેહની અવસ્થા કેવી હશે? અને સ્નેહ પછી રાગ કેવો હશે, અનુરાગ કેવો હશે, પ્રેમ કેવો હશે? આપણે સસ્તો કરી નાખ્યો શબ્દ, અમને બહુ પ્રેમ. પ્રેમ કપાસ પ્રેમ. મારા વાલા ભાવ તો એવો છે કે ભાવના કારણે તો ભગવાન તમને આધીન બની જાય છે. કેવા બની જાય છે? ભાવમાં એટલી તાકાત છે કે ભગવાન આપને આધીન બની જાય છે. અને એટલા માટે જ મહાપ્રભુજીએ દરેક વૈષ્ણવને એક જ આજ્ઞા કરી કે મેને મેરો સર્વસ્વ તોપે પધરા દિયો યાકો ભાવ સે સેવા કરીએ. મેં મારું સર્વસ્વ તમને આપ્યું, જાઓ તમે હવે આનું ભાવથી સેવા કરો. અને ભાવનું પ્રમાણ એ છે કે ભાવથી ભગવાન આપણને આધીન થઈને આપણા ઘરની અંદર રહે. પેલા સંન્યાસીનું દ્રષ્ટાંત છે, ડોસીમાનું. એક સંન્યાસી હતા, એમને જવું હતું યાત્રાની અંદર, અને એમને યાત્રામાં જવું હતું એટલે એમને એમ થયું કે આ ઠાકોરજી કોની ઉપર પધરાવતો જાઓ હવે. એટલે બાજુમાં એક ડોસીમાં રહેતા હતા ને નિત્ય ઠાકોરજીની સેવા કરે. એટલે કીધું શું કરવું? તો કે ડોસીમાં ઠાકોરજી પધરાવતા જાય, ડોસીમાં ઠાકોરજીનું ધ્યાન રાખશે. એટલે ડોસીમાને પૂછવા આવ્યા આ સંન્યાસી, માજી થોડું કામ છે. બોલો ને, મારે યાત્રા કરવા જવું છે ને ઠાકોરજી હું તમારી ઉપર પધરાઈ જાઉં, તમે ઠાકોરજીનું ધ્યાન રાખશો? તો કે અરે મારા વાલા, અહોભાગ્ય, મારે ત્યાં મહેમાન ઠાકોરજી પધારે, આનાથી મોટો મોટો ભાગ્યોદય કયો હોય? વૈષ્ણવો યાદ રાખજો, એ દિવસે છે ને ઉત્સવ કરવો. જે દિવસે તમારા ઘરે કોઈ વૈષ્ણવના ઠાકોરજી પધારે ને તે દિવસે તમારે ઘરની અંદર ઉત્સવ કરવો, કારણ કે એ દિવસે આપણું ભાગ્ય ચમકી ગયું, મહેમાન ઠાકોરજી પધારે આપણે. કે આનાથી વિશેષ ભાગ્ય કયું હોય? કે પ્રભુએ કૃપા વિચારી ત્યારે તો એના મનમાં વિચાર એવો તમારી ઉપર પધરાવી જવા, કારણ કે બુદ્ધિનો પ્રેરક ભગવાન છે. એટલે ડોસીમાએ કીધું કે વાહ વાહ, આનાથી વિશેષ તો બીજું શું હોય? ભલે, હા પધરાવી જાઓ, સારું. અને ડોસીમાં કીધું કે હા, ઓલો જાપીજી કરીને પધરાયો ત્યારે તો ખબર ન પડે, પણ હતું એવું કે ડોસીમાં કેવલ ને કેવલ કોને પ્રેમ કરતા હતા? ગોવર્ધનનાથજી. અને આ સંન્યાસીના ઠાકોરજી કયા હતા? બાલકૃષ્ણલાલજી. હવે ત્યારે તો જાપીજી કરેલા હતા, ખબર ન પડે, એટલે જાપીજી કરીને પધરાવી દીધા. ઓલો સંન્યાસી તો ચાલ્યો ગયો. હવે તે દિવસની બપોર ગઈ, સાંજ પડી, બીજે દિવસે સવાર પડી, અને સવાર પડીને માજી આવ્યા. જેવી રીતના નિત્ય ગોવર્ધનનાથજીને જગાડે એમ જગાડ્યા. જાગી હે બ્રજરાજ કુંવર કમલ કોસ ફૂલે, કુમુદિની હસ કુચ રહી ભૃંગ લતા ઝૂલે. વાલા વાલા જાગો. અને જ્યાં જાપીજી ખોલ્યા ને ત્યાં તો જોયું, ત્યાં તો એક હાથ આમ, એક પગ આમ, અને ઠાકોરજી આમ. અને ડોસીમાના હૃદયમાંથી તો સીધો ધ્રાસકો નીકળી ગયો. હાય હાય, અરે મારા વાલા, या सन्यासी तो पूरो सन्यासी रो, या को तो कछु पता नहीं चले और ठाकुर जी की हालत भी बिगाड़ दी. मतलब आने तो आ बाबा ने तो कई खबर नहीं पड़ती ना, ठाकुर जी की हालत तो जो થઈ ગઈ. અમારા વાલા, તમારા હાથ સકોડાઈ ગયા, આ પગ વળી ગયા, હું કેમ થયું? ઠંડી લાગી ગઈ છે કે શું થયું? થયું શું તમને? હવે એમને તો ગોવર્ધનનાથજી સિવાય કોઈ સ્વરૂપ જોયું નહોતું, કારણ કે એનો ભાવ કેમાં હતો? કેવલ ને કેવલ ગોવર્ધનનાથજીમાં. એટલે એમણે આ સ્વરૂપ જોયું નહોતું, પણ મનની અંદર ભાવ. પણ તોય ડોસીમાં મૂંઝાણા નહીં હો. ડોસીમાએ કીધું કરે કશું ચિંતા મતી કર્યો, કાંઈ ચિંતા નહીં કરતા હો વાલા, હું છું ને, તમને સાજા કરી દઈશ 2 દિવસમાં. હે લે હા. અને ડોસીમાં વર્ગા પહેલા જ દિવસે સીધી સૌભાગ શૂટ બનાવી ઉનાળામાં, હવા ઉનાળામાં ઠાકોરજી માટે સૌભાગ શૂટ. અને પછી ઓલી હિંગ લેવાન, આદુ લેવાન, કેટલું બધું ભેગું કર્યું, એ નાખ્યું ગરમ ગરમ કરીને તેલમાં, અને થોડું થોડું હેતું તેલ,
કે જે શરીરને એટલું બધું ગરમ ન લાગે એવું. અને ઠાકોરજીને શિંગાર પેલા બિસાયના ગોદમાં અને એ લગાવવા માંડ્યા, ઘસે ઘસે ઠાકોરજીને માલિશ કરે હાથમાં પગમાં, અને પાછા કહેતા જાય ભલા ચિંતા નહીં હો, ઠંડી બંડી લાગી ગયો ને હાથવા થઈ જાય, બધું થઈ જશે, કાંઈ ચિંતા નહીં. અને ઠાકોરજી કે ડોકરી તું મારી નાખીશ આ ઉનાળામાં, આવું બધું ઘસે. ઠાકોરજી કે શું થશે? પેલો દિવસ ગયો, કોઈ વાતે ઠાકોરજીએ સહન કરી લીધું. વરી બીજો દિવસ થયો, જાગીએ બ્રજરાજ કુંવર દેખો મુખ તેરો પાછે ગ્રહ કાજ કહા, એ મારા વાલા જાગો. ઠાકોરજી કે આવી ગઈ મારી નાખશે. અને વળી એ જ રીતે પેલા મંગલ ભોગમાં સીધા સોપાકશું, અને પછી ઓલું તેલ ગરમ કરવા ડોસીમાં મૂકે ને ઠાકોરજીને કેમેય થાય ડોકરી મારી. બીજે દિવસે અને જ્યાં 2 દિવસ ગઈશું ને ડોસીમાં એ, અને જ્યાં ત્રીજા દિવસની સવાર થઈ અને જ્યાં ડોસીમાં અંદર આવ્યા અને ઘંટાનાદ કર્યો વાલા આવું, અને એમ કરીને જ્યાં આવ્યું ને ઠાકોરજીને થયું કે જો આજ બેઠો નહીં થાવ ને તો ડોકરી આયણે મારી નાખશે, મને હેરાન કરી દેશે. અને જ્યાં જાપીજી ખોલ્યા ત્યાં ઠાકોરજીએ કીધું કે લે તારા માટે ગોવર્ધન નાથ બની જાઓ, હાલ લે. બાલકૃષ્ણલાલજીને ગોવર્ધનનાથ કોણ બનાવે? મારા વાલા વૈષ્ણવનો ભાવ. કોણ બનાવે? વૈષ્ણવની અંદર રહેલો, હૃદયની અંદર રહેલો પરમાત્મા પ્રત્યેનો ભાવ. તમે ભાવથી સેવા કરો, અને ભાવમાં એ તાકાત છે કે ભગવાન આપણે આધીન બની જાય છે. કેવા બની જાય છે? અહમ ભક્ત પરાધીન. અને એટલા માટે તો ઓલા દુર્વાસાને કહી દીધું ભગવાને. દુર્વાસા દોડતા દોડતા ભગવાનની પાસે આવ્યા કે હે પ્રભુ, આ તમારા અસ્ત્રથી મારું રક્ષણ કરો, મારું રક્ષણ કરો. ભગવાન કે ના, અહમ ભક્ત પરાધીન યસ્વતંત્ર ઇવ દ્વિજ. હે બ્રાહ્મણ, હું તો મારા ભક્તને આધીન છું, સ્વતંત્ર, હું સ્વતંત્ર નથી. અને તે અપરાધ મારા ભક્તનો કર્યો, મારો નથી કર્યો. મારો અપરાધ કર્યો તો હજી ક્ષમા કરી દે. આ છે ભાવ.